નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે ભવિષ્યનો કોઈ એક દિવસ કોઈના માટે બધું જ બદલી શકે છે? આજે આપણે એક એવા જ ખાસ દિવસની વાત કરવાના છીએ. વર્ષ 2026માં, જ્યાં આપણી પરંપરા અને બ્રહ્માંડ એક સાથે મળીને એક અનોખો, એકદમ અદ્ભુત સંયોગ રચી રહ્યા છે. તો ચાલો આ શું છે તે જાણીએ. આ એક મોટો સવાલ છે, ખરું ને? શું ખરેખર કોઈ એક ચોક્કસ તારીખ, કોઈ એક દિવસ જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ લાવી શકે છે? શું ગ્રહો અને તારાઓની ચાલ આપણા ભવિષ્યને આકાર આપી શકે છે? આજની આપણી આખી વાતચીત આ જ સવાલની આસપાસ છે. એક રિપોર્ટ તો એવું જ કહે છે. એના મુજબ વર્ષ 2026માં એક એવો પવિત્ર દિવસ આવી રહ્યો છે જેની સાથે એક ખૂબ જ દુર્લભ બ્રહ્માંડીય ઘટના જોડાયેલી છે. અને કહેવાય છે કે આ સંયોગ અમુક લોકોના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. જોઈએ કે આ દાવામાં કેટલું વજૂદ છે. પણ આ ભવિષ્યવાણીને બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો આપણે એ દિવસને જ સમજવો પડશે. તો ચાલો શરૂઆત કરીએ અક્ષય તૃતીયાના મહત્વને સમજવાથી. તો અક્ષય તૃતીયા નામમાં જેનો અર્થ છુપાયેલો છે, અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય કે નાશ ન થાય. હિન્દુ ધર્મમાં આ દિવસનું ખૂબ જ ઊંડું મહત્વ છે. માન્યતા એવી છે કે આ દિવસે કરેલા કોઈ પણ સારા કામ, રોકાણ કે દાન પુણ્યનું ફળ ક્યારેય ઓછું નથી થતું, બલકે સમયની સાથે વધતું જ જાય છે. આમ તો આ તહેવાર દર વર્ષે આવે છે, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિએ. આ તો થઈ એની સામાન્ય ઓળખ. પણ સવાલ એ છે કે ભાઈ, 2026માં એવું તે શું અલગ થવાનું છે? અને હવે આપણે આવીએ છીએ આખી વાતના સૌથી રોમાંચક ભાગ પર. વર્ષ 2026ની અક્ષય તૃતીયા કેમ આટલી બધી ખાસ માનવામાં આવી રહી છે? એવું તો શું છે જે તેને બાકીના વર્ષોથી અલગ પાડે છે? અને આ જે પોઈન્ટ છે જ્યાં પરંપરા અને જ્યોતિષ ભેગા થાય છે. જો 2026માં અક્ષય તૃતીયાના પવિત્ર દિવસની સાથે જ આકાશમાં એક મોટી ઘટના બનવા જઈ રહી છે. શુક્ર ગ્રહ એટલે કે વિનસ પોતાની જ રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. આ એક ડબલ ધમાકા જેવું છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને વૈભવનો ગ્રહ માનવામાં આવે છે. અને જ્યારે શુક્ર પોતાની સૌથી મજબૂત રાશિ વૃષભમાં હોય ત્યારે તેની પોઝિટિવ અસર અનેક ગણી વધી જાય છે. બસ આ જ કારણ છે કે 2026નો આ સંયોગ આટલો ખાસ ગણવામાં આવી રહ્યો છે. તો સૌથી મોટો સવાલ, આ અદ્ભુત બ્રહ્માંડીય ઘટનાનો ફાયદો કોને મળશે? રિપોર્ટ મુજબ 5 રાશિઓ એવી છે જેમના માટે આ સમય ભાગ્યનો દરવાજો ખોલી શકે છે. જી હા, 5 રાશિઓ. ચાલો એક પછી એક જોઈએ કે આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે. તો લિસ્ટમાં સૌથી પહેલું નામ છે મેષ રાશિ એટલે કે એરીઝ. જોઈએ કે એમના માટે ગ્રહો શું સંકેત આપી રહ્યા છે. મેષ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે સારો રહી શકે છે. જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો એને ગતિ મળી શકે છે. એટલું જ નહીં, પરિવારનો સપોર્ટ પણ મનોબળ વધારવામાં મદદ કરી શકે છે. હવે વાત કરીએ વૃષભ રાશિની, જેમના માટે તો આ ગોચર સૌથી વધુ ખાસ માનવામાં આવે છે. કેમ? ખાસ કારણ કે શુક્ર વૃષભ રાશિનો સ્વામી ગ્રહ છે. એટલે કે ગ્રહ પોતાના ઘરમાં આવી રહ્યો છે. આનાથી વધુ સારું શું હોઈ શકે? એટલે જ વૃષભ રાશિના જાતકો માટે આ સૌથી ફાયદાકારક સમય માનવામાં આવે છે. રિપોર્ટ કહે છે કે આવક વધી શકે છે અને જીવનમાં સુખ સુવિધાઓનો પણ વધારો થઈ શકે છે. લિસ્ટમાં ત્રીજા નંબરે છે કન્યા રાશિ. ચાલો જોઈએ કે એમના માટે શું સંકેતો છે. કન્યા રાશિના લોકો માટે આ સમય જાણે પ્રગતિના નવા રસ્તા ખોલી શકે છે. માત્ર કરિયરમાં જ નહીં, પણ પર્સનલ લાઈફમાં પણ સારા બદલાવ જોવા મળી શકે છે. લગ્ન કરવા ઈચ્છતા લોકો માટે પણ સારા સમાચાર આવી શકે છે. ચોથી ભાગ્યશાળી રાશિ છે તુલા. શુક્ર આ રાશિનો પણ સ્વામી છે, એટલે અહીં પણ પોઝિટિવ અસરની પૂરી આશા રાખી શકાય છે. તુલા રાશિના લોકો માટે આ સમય ખાસ કરીને બચત અને રોકાણ માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે. ખર્ચ પર પણ કંટ્રોલ આવી શકે છે અને પરિવારમાં ખુશીનો માહોલ બની શકે છે. અને હવે આ લિસ્ટની છેલ્લી અને 5મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકો માટે આ સમય ખાસ કરીને કરિયર અને બિઝનેસ માટે ખૂબ મહત્વનો બની શકે છે. રિપોર્ટ મુજબ એમની મહેનત રંગ લાવી શકે છે, જેનું સારું પરિણામ મળશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળશે. તો આ બધી માહિતી પરથી આપણે શું સમજી શકીએ? એક વાત તો સ્પષ્ટ છે કે આ દિવસ માત્ર એક તહેવાર નથી, પણ એક એવી દુર્લભ ખગોળીય ઘટનાનો સાક્ષી બનવા જઈ રહ્યો છે જે કદાચ સદીઓમાં એકવાર બને છે. ટૂંકમાં
સ્ત્રોતનો સાર એ જ છે કે જે લોકો જીવનમાં કોઈ નવી શરૂઆત કરવા માંગે છે, કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છે કે પછી કોઈ શુભ કાર્યનો પ્રારંભ કરવા માંગે છે, તેમના માટે આ દિવસ એક સુવર્ણ તક બની શકે છે. હા, પણ અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ બધી જ માહિતી જ્યોતિષશાસ્ત્ર અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. જે સ્ત્રોતમાંથી આ વિગતો લેવાઈ છે એ પોતે પણ તેની 100% ચોકસાઈની કોઈ ગેરંટી નથી આપતું. એટલે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેવી હંમેશા વધુ યોગ્ય ગણાય. અને અંતે એક વિચાર આવે છે. ભલે કોઈ જ્યોતિષમાં માને કે ન માને, પણ એક શુભ દિવસનો વિચાર આપણને નવી શરૂઆત કરવા માટે એક ગજબની પ્રેરણા તો આપે જ છે. જો કોઈને આવા કોઈ ખાસ દિવસે જીવનમાં કંઈક નવું શરૂ કરવાનો મોકો મળે તો એ શું હોઈ શકે? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ.